1 સ્ટાર્ટ. ઢક્કન હટાવ, રિઝલ્ટ બનાવ. એટલે બાજુવાળાના ઢાંકણા નહીં ફિટ કરવાના. ઘણા કે ઢક્કન હટાવ, રિઝલ્ટ બનાવ. આ તો તારા ઢાંકણા બાજુ ફિટ થઈ જશે, ઉપર મોકલવાના ઢાંકણા. હાલો પાછા બધા 3 2 1 સ્ટાર્ટ. ઢક્કન હટાવ, રિઝલ્ટ બનાવ. વન્સ અગેન, ઢક્કન હટાવ, રિઝલ્ટ બનાવ. માય ડિયર ફ્રેન્ડ્સ, આ પહેલો નિયમ યાદ રહેશે. ઢાંકણું ખાલી યાદ રાખવાનું. નામ સુરતનો આ દીકરો 10મા ધોરણમાં ટોપર, 12 સાયન્સમાં ટોપર, JEE ની પરીક્ષા આપી ટોપર, એડવાન્સ આપી ટોપર, અને પટેલ પરિવારનો દીકરો અને ઓપન કેટેગરીમાં આ દીકરો IIT મુંબઈમાં મિકેનિકલમાં 2011માં એડમિશન લીધું. IIT મુંબઈ 2011 ની વાત કરું ત્યારે છે ને, અત્યારે કેમ કોમ્પ્યુટર ટોપ ઉપર જાય, કોમ્પ્યુટર અત્યારે ટોપ પર અટકે IIT માં, એમ ત્યારે મિકેનિકલ ટોપ પર અટકતું. અને એમાં ઓપન કેટેગરીમાં દીકરા એડમિશન લીધું. હવે કેવી ભણવામાં તોપ હશે, સમજી ગયા તમે? દીકરાનું નામ છે કાર્તિક જીવાણી. હવે IIT માં જ્યારે દીકરો અભ્યાસ કરતો ત્યારે એને એક નવું સપનું જોયું કે મારે UPSC ની પરીક્ષા પાસ કરી અને IAS બનવું છે. શું બનવું છે? IAS બનવું છે. અને એ બનવા માટે કઈ પરીક્ષા આપવી પડે? UPSC ની પરીક્ષા આપવી પડે. આ બધા જાણો છો. તો 2016માં આ દીકરાનું એન્જિનિયરિંગ પૂરું થયું. વાત લાંબી છે પણ હું ટૂંકમાં તમને જે મારે સારાંશ કેવો છે કહું. 2016માં દીકરાનું એન્જિનિયરિંગ પૂરું થયું. એના મિત્રો બધા અલગ અલગ કંપનીમાં બેઠા પ્લેસમેન્ટ માટે. છેલ્લા વર્ષમાં તો પ્લેસમેન્ટ થઈ જાય. કોઈને 40 લાખમાં પ્લેસમેન્ટ થઈ ગયું, કોઈનું 60 લાખમાં પ્લેસમેન્ટ થઈ ગયું. એટલે મહિનાનો 5 લાખ પગાર થયો. 2016 ની વાત કરું. કાર્તિકભાઈ એક પણ કંપનીમાં ન બેઠા, કેમ કે કાર્તિકભાઈનું એક જ સપનું હતું કે આપણે શું બનવું છે? IAS બનવું છે. 2016માં એન્જિનિયરિંગ પૂરું થયા પછી 2017માં પહેલી વાર UPSC ની પરીક્ષા કાર્તિક જીવાણી આપી. ક્યારે? 2017માં પહેલી વાર. રિઝલ્ટ આવ્યું ફેલ. હવે સમજો, આ લેવલની ભણવાની તો 2017માં UPSC માં ફેલ થતી હોય તો UPSC કયા લેવલની હશે? મારે તમને એ સમજાવવું છે. આ લેવલનો હોશિયાર છોકરો જો UPSC માં ફેલ થાય તો UPSC કયા લેવલની ટોપ હશે? પણ દીકરાના વિચાર જોજો. કોઈ એને પૂછ્યું કે કાર્તિકભાઈ હવે તમે શું કરશો? અને કાર્તિકભાઈ જવાબ આપ્યો, વન મોર ટ્રાય. શું જવાબ આપ્યો? વન મોર ટ્રાય. વિચાર બદલો. સાંભળજો, એટલે આપણે સમાજ વિદ્યાનું પેપર પેતું હોય, કોઈ એમ કે પાછી પરીક્ષા આપવાની છે, કેવી હાલત થાય આપણી. નહીં, પેલા તો એ જે સમાચાર આપે એની હાલત આપણે શું કરીએ? બરાબર. ઘણા તો આજનું પેપર પતે એટલે આજની બુક આજના પસ્તીમાં ફેલ થઈશ તો ભલે પાછી લેવી પડે, અત્યારે નહીં. હવે આ UPSC બીજી વાર આપવાની વાત હતી. 2018માં ફરી વાર કાર્તિક જીવાણીએ UPSC ની પરીક્ષા આપી. સાંભળજો, રિઝલ્ટ આવ્યું આખા ભારતમાં 94મો નંબર. કેટલામો નંબર? આખા ભારતમાં. હા, 94 રેન્ક UPSC માં. તમને ખબર ન હોય તો કહું, જે તૈયારી કરતા હોય ને પૂછજો. 100 ની અંદર નંબર લાવવો એટલે બહુ મોટી વાત કહેવાય ભારતમાં. અને દીકરાને બનવું હતું શું? IAS. હવે સાંભળજો, મેરિટ બન્યું 92માં નંબરે IAS એટકું. 1 માર્ક્સ માટે IAS ન મળ્યું અને IPS મળ્યું. હવે IPS એ બહુ મોટી વાત કહેવાય. ખાકી વર્દી કમિશનર કક્ષાનું સિનિયર થાવ એટલે પાવર મળે. પણ દીકરાએ કીધું બનવું તો શું બનવું? IAS બનવું. વિચાર જોજો. કોઈ એને પૂછ્યું, કાર્તિકભાઈ શું કરશો? કાર્તિકભાઈ કીધું, વન મોર ટ્રાય. 2019માં કાર્તિક જીવાણીએ ત્રીજી વાર UPSC ની પરીક્ષા આપી. રિઝલ્ટ આવ્યું પ્રિલિમ, મેઇન્સ, ફાઇનલ. આખા ભારતમાં 84 રેન્ક, 84મો નંબર. મેરિટ બન્યું. થોડા માર્ક્સ માટે IAS ન મળ્યું, પાછું IPS પર. મેં તમને આગળ કીધું એમ દર અઠવાડિયે એક એક મિત્રના ઘરે જાઉં, બેને સવાલ પૂછ્યો. મેં કીધું, કાર્તિકભાઈ હવે શું કરશો? સાંભળજો એનો જવાબ, વન મોર ટ્રાય. હું એની મહેનતનો સાક્ષી છું. મેં જોઈ છે એ કાર્તિકભાઈની મહેનતને. 2020 UPSC ની પરીક્ષા આવતા પહેલા કોવિડનો પીક ટાઈમ, કોરોના, ક્લાસીસ બંધ, લાઇબ્રેરી બંધ અને કોવિડનો ફૂલ પીક ટાઈમ.
અને કાર્તિકભાઈના ઘરે પણ કોવિડ પોઝિટિવ, ક્વોરન્ટાઇન, પોતાની જાતને રૂમમાં બંધ કરી, બેડ પર ગાડલું હોય ને આપણે બેડ પર ગાડલું એ નીચે લીધું અને કાર્તિકભાઈ વચ્ચે બેસે અને ફરતી બુક રાખી. અને આ દીકરાએ જે મહેનત કરી છે, દુનિયાના બહુ ઓછા દીકરા અને દીકરીઓ આવી મહેનત કરી શકે. એવા કેટલા દિવસો ગયા જ્યારે રાત થઈ ગઈ એની ખબર નથી, સવાર થઈ ગઈ એની ખબર નથી. એ લેવલની મહેનત કાર્તિકભાઈએ કરી અને 2020ની પરીક્ષા રિઝલ્ટ આવતા 2021 થઈ ગયું કોરોનાના કારણે. 2021માં જ્યારે 2020ની યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું, દુનિયા ગવાશે. તમે ક્યારેક ગૂગલ કરશો તો તમને સમજાશે. પહેલી વાર 2017માં શું રિઝલ્ટ આવ્યું હતું? ફેલ. 18માં 94, 19માં 84 અને 2020ની યુપીએસસીમાં કાર્તિકભાઈનું રિઝલ્ટ આવ્યું આખા ભારતમાં 8મો નંબર. અને આજે દુનિયામાં કોઈએ કાર્તિક જીવાણી નામ બોલવું હોય તો નામની પહેલા એક શબ્દ લગાડવો પડે, આઈએસ કાર્તિક જીવાણી. આપની અહીંયા નજીક બનાસકાંઠામાં સુઈ ગામ છે. આ સુઈ ગામની અંદર અત્યારે હાલમાં કાર્તિકભાઈ જીવાની ફરજ બજાવે છે. પેલી જે બોર્ડર છે રાઈટ નાડાબેડ, એ બોર્ડર પર ફરજ બજાવે છે આજની તારીખે કાર્તિકભાઈ. હજી તમને માનવામાં ન આવે એવી વાત કાર્તિકભાઈની કરું. આઈએસ બન્યા. આઈએસ એટલે ભારતમાં એટલી મોટી સત્તા બીજી કોઈ નથી. ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો આઈએસ થી મોટી પાવર, આઈએસ થી મોટી સત્તા, આઈએસ થી મોટી સેલિબ્રિટી આ જગતની અંદર કોઈ નથી. વડાપ્રધાન શ્રી હોય તો એને 5 વર્ષ સત્તા હોય, આઈએસ ની જિંદગી આખી સત્તા હોય. અને વડાપ્રધાન શ્રીએ ફોર્મ જ્યારે ભરવાનું હોય ત્યારે આઈએસ ની સામે ઉભા રહીને ભરવાનું હોય. આ લેવલની સત્તા આઈએસ ને મળે. આઈએસ બન્યા એને 5 વર્ષ થયા. આજે તમે ઘરે જઈને ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરજો કાર્તિક જીવાણી. આજની તારીખે કાર્તિક જીવાણી ઇન્સ્ટાગ્રામ નથી વાપરતા. મેં કીધું કાર્તિકભાઈ હવે તો વાપરો. તૈયારી કરતા હોય ત્યારે ન વાપરીએ તો સમજાય કે આ તો તૈયારી કરે એટલે નથી વાપરતા. આઈએસ બિના પછી તો કેટલા સ્ટેટસ મૂકવાના મોકા મળે તમને ખબર ને. તો મેં કીધું કાર્તિકભાઈ હવે તો વાપરો. સાંભળજો એનો જવાબ. ભગવાને એટલો જબરજસ્ત ટાઈમ આપ્યો છે તો ફાલતુના કામ શું કામ કરવા? ઇન્સ્ટાગ્રામ શું કામ વાપરવું? ભગવાન એટલો જોરદાર ટાઈમ આપ્યો તો ફાલતુના કામ શું કામ કરવા? મેં કીધું કાર્તિકભાઈ તમે સ્ટેટસ મૂકો. સાંભળજો, તમે સ્ટેટસ મૂકો. કાર્તિકભાઈનો જવાબ, મારે સ્ટેટસ મૂકવું નહીં, મારે સ્ટેટસ બનાવવું છે. સમજાવો? અત્યારની જેનજી શું બોલા તમે? જનરેશન ઝેડ, જેનજી. અત્યારની જેનજીને ફરક જ નહીં ખબર. સ્ટેટસ મૂકવું અને સ્ટેટસ બનાવવું એને બે એક જ કાર્યક્રમ લાગે. એને તારા સ્ટેટસ ગામ મૂકે. સમજાવ? સ્ટેટસ મૂકવાનો મતલબ તું ગામ ના મૂકે અને બનાવવાનો મતલબ તારા ગામ મૂકે. આ બેમાં બહુ અંતર નથી પણ ઘણું અંતર જો સમજાય તો. એટલે જિંદગીમાં સ્ટેટસ મૂકવા કરતા સ્ટેટસ બનાવવામાં રસ રાખજો. 1.5 GB મુકેશભાઈના આશીર્વાદ અને 6 ઇંચની સ્ક્રીનનો મોબાઈલ તમારી જિંદગીને ધનોત પનોત કરી નાખશે જો હરખું નહીં વાપરો તો. હવે તમે કહો સાહેબ અમને ખબર કેમ પડે કે અમે હરખું વાપરીએ કે નથી વાપરતા? તો એનોય તમને લેબોરેટરીમાં ટેસ્ટ આપી દો. આપણે ઓલું લા ભૂ બા એ ભૂ લા કરીએ લિટમસ ટેસ્ટ, એવો તમને સોશિયલ મીડિયાનો લિટમસ ટેસ્ટ આપ્યો કે વાપરવું કે ન વાપરવું. ચોક્કસ વાપરવું. આદરણીય મોદી સાહેબે વાપરે, હુંય વાપરું છું, તો તું કે હુંય વાપરું ના. સોશિયલ મીડિયા વાપરીને દર મહિને તમારા ખાતામાંથી પૈસા જાતા હોય તો નહીં વાપરવાનું. પણ વાપરીને દર મહિને તમારા ખાતામાં આવતા હોય તો વાપરવાનું. સિમ્પલ. હું દર મહિને મને ફેસબુક પૈસા આપે,
ઇન્સ્ટાગ્રામ પૈસા આપે, બધા પૈસા આપે, યુટ્યુબ વાળા આપે, એટલે હું વાપરું. તને આઠાના આપે જ કોઈ નહીં વાપરું. સમજાય કે જેથી આપે 1 રૂપિયો આપે વાપરવાનું, પણ ત્યાં સુધી અત્યારે વાપરવાનું નહીં. યાદ રાખજો, ચંદ સાલો કી કસ્તી. અત્યારે આ 10માં 9માં ભણવામાં કસ્તી થાય. चंद सालों की कश्ती देगी पूरी जिंदगी की मस्ती, और चंद सालों की ये मस्ती हाय હેલો ગપ્પા ગુપી દેવા જોયું, હવે દેવ તને જ નથી જોવું. અભી મજે મારને હે और આખી જિંદગી તકલીફ ભોગવવી કે અત્યાર તકલીફ ભોગવી અને આખી જિંદગી મજા કરવી. કાર્તિકભાઈ એટલી તકલીફ ભોગવી, હવે કેવી મજા. આપણે જઈએ લાલ સિગ્નલ હોય એટલે ઊભું રહેવાનું. કાર્તિકભાઈ જ્યાં જાય ત્યાં લાલ હોય ને લીલું થઈ જાય, ઊભું નહીં રહેવાનું. અને આપણે જઈએ એટલે લીલું હોય તો લાલ થઈ જાય. સમજાણ? એટલો ફરક છે એમ કહેવાનો મતલબ. મારી વાત સમજાય છે બેટા? મારો થોડા ટાઈમ પહેલા ગ્વાલિયર પ્રોગ્રામ હતો, ગ્વાલિયર, અને બહુ શરદીના ટાઈમમાં હતો, એટલે જાન્યુઆરી મહિનામાં, ગયા વર્ષની વાત કરું. એટલે ઠંડી બહુ, થોડો અવાજ આવે છે ને, થોડું સાંભળવાનો પ્રયાસ કરજો. અને જિંદગીમાં આવું જ છે. સાંભળજો 10મા વાળા, તમે ટીપ ટોપ તૈયારી કરીને જશો. માધુભાઈ ને બધા મિત્રો આજના પ્રોગ્રામની તૈયારીમાં તમને ક્યાં કચાશ લાગે છે? આવી ગયું? જિંદગીમાં ટકાનું જેટલું મહત્વ છે એના કરતા વિશેષ મહત્વ જિંદગીમાં ટકવાનું છે. જો થોડો સમય પાવર નહીં હોય ત્યારે ટકી જશો ને તો થોડા ટાઈમમાં પાવર આવી જશે. સમજો? હું બંધ કરી શકતો તો બોલવાનું, પાવર ગયો એટલે. પણ ત્યારે પણ જો તમે ચાલુ રહેશો તો આ સમય જિંદગીમાં બહુ લાંબો ટાઈમ નહીં રહે પાવર વગરનો. જો છતાં તમે ચાલુ રહેશો ને તો પાવર આપોઆપ આવી જશે. પરીક્ષામાં વચ્ચે એવા સવાલ આવે જે તમારો પાવર જતો રહે, એને મૂકીને આગળ વધવાનું. સમજાયું? એટલે ઓલી વાત કરીને 5 મિનિટમાં મારી વાતને પૂરી કરું. ગ્વાલિયર ગયા વર્ષે પ્રોગ્રામ જાન્યુઆરી મહિનામાં, એટલે ઠંડી કડકડતી, અને હું બાઇક ટ્રેન ગયો, ગ્વાલિયર જેવો ઉતરો, સવારે 5 વાગે હું ઉતરું, એટલે સહન થાય. એટલે મેં છોટું પાછું બોલે, છોડું इधर वो बोला जी साहब दूसरी तो दूसरी. मैंने बोला दूसरी नहीं, ये पहली वाली चाय है कि पानी? वो बोला साहब चाय है. मैंने बोला तेरी चाय में मजा नहीं आया. उसने कहा सर ये ग्वालियर की चाय है. मैंने बोला कहीं के भी हो पर चाय में चाय तो होनी चाहिए. गमे ना नहीं हो चाय में चाहतो હોય ને. बोला सर ये ग्वालियर की चाय है. मैंने बोला आगरा की भी हो पर चाय में चाय तो हो. वो बोला सर ये ग्वालियर की चाय है. मैंने कहा बेटा तेरी चाय में मजा नहीं आया. હવે છોટુએ મને જે જવાબ આપ્યો સવારે 5 વાગે, ચામાં મજા ના આવી પણ છોટુના જવાબમાં મજા આવી. છોટુએ કીધું, સાંભળજો એની ભાષામાં, સાહેબજી મેં શું કીધું? ચામાં મજા આવી. છોટુ તેરી ચાય में મજા નહીં આયા. છોટુનો જવાબ, સાહેબજી મજો આતો નહીં, મજો લેણો પડતો હે. મેં કીધું છોટુ તારી ચામાં મજા ન આવી પણ તારી વાતમાં મજા આવી. અને મને દુનિયાભરનું એ રહસ્ય સમજાઈ ગયું કે જિંદગીમાં જે લોકો સફળ થયા, જેણે પોતાના નામના ઝંડા ગાડીને બેઠા છે, એ કોઈને મજા આવતી નથી. બધા મજા લે છે પણ કેતા નથી. સમજો સાહેબ, અમિતાભ બચ્ચન સાહેબ આ ઉંમરે એટલી તકલીફ છે બોડીમાં, એટલી મેડિસિન લે કે બપોરે 1 ટાઈમની દવા લેવાનું ભૂલી જાય તો સાંજે બચ્ચન સાહેબ પોતાના હાથે પાણીનો ગ્લાસ ન પકડી શકે. આ લેવલની પીડા, વેદના, વ્યથામાંથી બચ્ચન સાહેબ નીકળે છે. તમને શું લાગે છતાં કેબીસી ના શો પર બેસે, દેવ્યો સજ્જનો મજા આવે? ના, બચ્ચન સાહેબ મજા લે છે. એને ખબર પડી ગઈ કે આ જિંદગીમાં મજા આવવાની નહીં, મજા લેવી પડે. આ મારો બેટો શું કે સમાજ વિદ્યા મજા નહીં આવતી. તારી મજા નાગણી કરડે. મજા લે, મજા લે. જો આજે મજા નહીં લે તો આખી દુનિયા તારી મજા લેશે. વાત સાંભળ, અને પોસાશે. આખી દુનિયા તારી મજા લેશે. મજા નહીં આવે, મજા લેવી પડે. તમારું વડનગરનું પાણી આ ઉંમરે 18 કલાક કામ કરે અને તું 1.8 કલાક નથી કરતો. કે મજા નથી આવતી? વાહ, સમજો યાર, એમને કશું નહીં થતું. આ તો કે अपना टाइम आएगा, तू एक दिन जाएगा, तेरा टाइम नहीं आएगा.
યાદ રાખજો, જિંદગીમાં કશું નહીં થાય. એટલે સવારે ઉઠાઈ નહીં ઉઠવું પડે, વંચાઈ નહીં વાંચવું પડે, ઉઠાઈ નહીં ઉઠવું પડે, વંચાઈ નહીં વાંચવું પડે, યાદ રહી નહીં રાખવું પડે, થતું નથી કરવું પડે, લખાતું નથી લખવું પડે, એવન આવતો નથી લાવવો પડે. અપના ટાઈમ આતા નહીં है लल्ला, अपना टाइम लाना पड़ता है. होता नहीं है, करना पड़ता है. रिजल्ट आता नहीं है, रिजल्ट लाना पड़ता है. सफलता मिलती नहीं है, सफलता को प्राप्त करना पड़ता है. उसके लिए मजे को छोड़ना पड़ता है. ગણપતિને જોયા 10 દિવસ આવે, 10 દિવસ. શું કામ ખબર? એને ખબર છે કે એક દીમાં હરખું જોઈએ જ નહીં. કે ગણપતિ એટલે 10 દિવસ આવે. સાંભળો, ये अंदर की बात है, मैं आपके साथ शेयर कर रहा हूं. 2 મિનિટમાં પૂરું કરું, મને આપેલો ટાઈમ પૂરો થાય એ પહેલા. ગણપતિ 10 દિવસ આવે. શું કામ ખબર? તમને બતાવવા કે હું બમ બમ બોલે, ઓળખે તો બમ બમ બોલે ને, એવું ગણપતિ કહે. એમ સૃષ્ટિનું સર્જન કરનાર બમ બમ બોલે, એનો દીકરો એવું જ કહે ને. તો એનો દીકરો ગણ્યો, હું ગણેશ, બમ બમ બોલે નો દીકરો. મારા પપ્પાએ આખી આ દુનિયાનું નિર્માણ કર્યું. હું એ ભોળાનાથનો દીકરો હોવા છતાં સાંભળ, એક જ હાથમાં લાડવો રાખું છું. હાથ મારા ઘણા છે, લાડવો એક જ હાથમાં રાખું છું. તો તું એટલો હરખ પદુડો થઈને 2 હાથમાં લાડવા લઈને કામ ફરે છે? એ ગણપતિ બતાવે. ગણપતિ કે ભણવાનો લાડવો લીધો તો માત્ર ભણવાનો લાડવો. તારે તો ભણી લો અને સિરિયલ સિરીઝ એપિસોડ મૂવી જોઈ લો. 2 હાથમાં લાડવા ના રાખ. હું ગણેશ ગણ્યો હોવા છતાં એક જ હાથમાં લાડવો રાખું. તો તું હેનો હરખ પદુડો થઈને 2 હાથમાં લાડવા રાખ. સમજો બેટા, એક જ હાથમાં લાડવો રે. ભણવાનો એટલે પહેલા ભણી લેવાનું, પછી બધી મજા કરવાની. સમજાય છે? આવો આ 20 દિવસ તૈયારી કેવી રીતે કરવાની એની ફટાફટ. મારો દીકરો વાંચે છે, બહુ વાંચે, સાચું વાંચે છે, પણ એનું રિઝલ્ટ સુધરતું નથી. આવી તકલીફ જો તમને હોય તો કેમ નથી સુધરતું એ તમને કહું. ઈંટની દિવાલ બનાવવાની હોય, ઈંટની દિવાલ આપણે બનાવીએ અને એના ઉપર જો પ્લાસ્ટર ન કરીએ તો એ દિવાલને કાચી દિવાલ કહેવાય. હા કે ના? કોણી મારે તો દિવાલ પડી જાય છે. દિવાલ ઈંટની દિવાલ પણ એ કાચી છે, પ્લાસ્ટર વગરની. એ દિવાલને પ્લાસ્ટર કરવું પડે. એમ વિદ્યાર્થી અત્યારે રીડિંગ બહુ કરે, વાંચે બહુ, પણ વાંચી લીધા પછી એનું રિવિઝન કરતા નથી. વાંચવાનો અર્થ છે તમે દિવાલ બનાવી ઈંટની, અને રિવિઝન કરવાનો અર્થ છે બનાવેલી દિવાલ ઉપર પ્લાસ્ટર કર્યું. હવે ઘણા છોકરા કહે છે પ્લાસ્ટર તો અમારે કરવું, પણ દિવાલ જ નથી, પ્લાસ્ટર કરવું કેમ? કે સાહેબ રિવિઝન તો કરીએ પણ રીડિંગ જ નથી કર્યું, તો રિવિઝન કરવું છે નું? તો આવા તમામ વેપારીએ શું કરવાનું? હવે નવી દિવાલ શરૂ કરે ને દિવાલની જોડે જોડે પ્લાસ્ટર કરતા જાય. ઘણા વિદ્યાર્થી એવા છે જેને અત્યાર સુધી દિવાલ જ કરી, પ્લાસ્ટર કર્યું નથી, તો એ પ્લાસ્ટરનું કામ ઉપાડે. મારી વાત સમજાણી? પ્લાસ્ટર વગરની દિવાલ રાખવાની નહીં. હવે અહીંયા જે વિદ્યાર્થી છે એમાં ઘણા એવા હશે જે અડધી કલાક વાંચી અને ઊભા થતા હશે ફ્રેશ થવા માટે. ઘણા એવા હશે જે કલાક વાંચીને ઊભા થતા હશે. ઘણા એવા હશે દેવના દીધેલા, એ વાંચવા બેસે તો ઊભો થાય. બરાબર? હવે એ તમારે રાંદલ તેડવામાં કઈક ભૂલ થઈ હશે, પણ એ તમારો વિષય છે. આપણે એવું અત્યારે જેટલા છે આ તો એસવીએમ ના વિદ્યાર્થીઓ છે એટલે એવા ન જ હોય. તો અત્યારે તમારા શેડ્યુલને બહુ ફેરફાર ન કરતા. હું એમાં ડિસ્ટર્બ નથી કરતો, કેમ કે હવે 3-4 દિવસ જ બાકી. પણ એક વાત કહું, તમે અડધી કલાક વાંચીને ઊભા થતા હોય તો તમે અત્યાર સુધી બેટા શું ભૂલ કરતા? અડધી કલાક દિવાલ જ બનાવી, પછી ઊભા થતા, પછી પાછા આવતા ઓલી દિવાલ પડી ગઈ. એટલે થાય કેવું ખબર? પરીક્ષામાં તમે પેપરમાં સવાલ વાંચો એટલે તમે સવાલ જોઈ લો, વિજ્ઞાનમાં 3જા ચેપ્ટરમાં જમણી બાજુ નીચેની બાજુ આનો જવાબ છે, પણ એક શબ્દ યાદ આવી જાય. આવું થતું હોય એનો મતલબ દિવાલ તો છે પણ પ્લાસ્ટર નથી. સમજાણો? તો હવે એનો રસ્તો શું? તો 30 મિનિટ વાંચતા, 30 મિનિટ વાંચો, પણ 25 મિનિટ દિવાલ બનાવો અને બાકીની 5 મિનિટ પ્લાસ્ટર કરો. તમે અત્યાર સુધી શું કરતા? 30 મિનિટ દિવાલ બનાવતા. સમજાણો? હવે જે દીકરા કલાક વાંચીને ઊભા થતા એને શું કરવાનું? 50 મિનિટ દિવાલ બનાવવાની અને 10 મિનિટ પ્લાસ્ટર ચીકવાનું. એટલું સમજાય છે કે નથી સમજાતું? હાલો, આ ભૂલ ક્લિયર થાય છે? કરો છો આ ભૂલ? હવે દિવાલની જોડે પ્લાસ્ટર કરતું જવાનું. બીજી વાત, બીજી એક સામાન્ય ભૂલ ગુજરાતના તમામ વિદ્યાર્થી કરે છે. રાતે સૂતા પહેલા, ઉદાહરણ તરીકે 11 વાગે સુવાનું હોય તો 11 વાગ્યા પહેલા મોબાઈલ મચેડે.
રાતે રીલ જોવે, ફોટા જોવે, વિડિયા જોવે, ગીત સાંભળે અને પછી સૂઈ જાય. એટલે કે સુવાના એક્ઝેક્ટ પહેલા ઉપયોગ શેનો કર્યો? મોબાઈલનો. આ કહાની ઘર-ઘર છે, સાંભળજો. હવે હું તમને સુધારવા નથી આવ્યો ને હું કહું તમે સુધરી જાવ એવું મને લાગતું પણ નથી. હું તમને વિજ્ઞાન કહું, પછી તમારે જેટલું જે કરવું એ રીતે કરજો. હું એ કહું કે તમે 11 વાગે સૂઈ જાઓ, પછી તમે સૂઈ જાવ છો, તમારું મગજ સૂતું નથી. તમારું મગજ એક કામ કરવાનું શરૂ કરે. જેવા આપણે સૂઈ જઈએ એટલે આપણું મગજ એક કામ કરે. કયું? આખા દિવસના ડેટા સેવ કરે. હવે ઊંધા ડેટા સેવ કરે. 11 વાગે ડેટા સેવ કરવાનું શરૂ કરે ને એટલે પેલા 10:30 થી 11 નો ડેટા સેવ કરે. હવે એમાં શું હોય? ગીત, સિરિયલ, સિરીઝ, ફોટા, વિડિયા, ટિકટોક સેવ થયું, પછી 10 થી 10:30, પછી 9:30 થી 10, પછી 9 થી 9:30, એમ ઊંધું સેવ કરે. એટલે તમે જોજો બીજા દિવસે સવારે તમે આગલી રાતે ફોનમાં જોયેલું તમને બધું યાદ હશે, કારણ એ બહુ મસ્ત સેવ થઈ જાય. હવે છોકરાઓ આ ભૂલ કરે છે. જો આનો ફાયદો ઉઠાવતા થઈ જાય તો કરવાનું શું ખબર? રાતે સુવાના 1 કલાક પહેલા મોબાઈલ વાપરવાનો જ નહીં. કદાચ તમારે વાપરવો છે તો એ પહેલા વાપરી લો. ઉદાહરણ તરીકે 11 વાગે સુવો છો તો 10 વાગ્યા પહેલા મોબાઈલ વાપરી લો. વાપરવો જ હોય તો, ન વાપરો તો બહુ સારું, પણ વાપરવો જ છે 10 પહેલા વાપરી લો. 10 થી 11 1 કલાક કરવાનું શું? આખા દિવસમાં જેટલું પ્લાસ્ટર કર્યું એને પાણી છાંટવાનું. કેમ કે પ્લાસ્ટરમાં પાણી નહીં છાંટો તો પ્લાસ્ટર કોરું થઈ જાય, પોપડા નીકળી જાય. એટલે પ્લાસ્ટરને શું કરવાનું? પાણી છાંટવાનું. એટલે કે આખા દિવસમાં જેટલું રિવિઝન કર્યું એની એકવાર જોઈ લેવાનું. જે મોબાઈલ જુઓ એની જગ્યાએ આખા દિવસમાં જેટલું વાંચ્યું ને એના ઉપર નજર નાખીને તરત સૂઈ જવાનું. એટલે મગજ પેલા કયો ડેટા સેવ કરે? છેલ્લે જે આવ્યું એ. છેલ્લે શું આવ્યું? આખા દિવસમાં વાંચ્યું એ યાદ રાખજો. બીજા દિવસે સવારે ટિકટોક તમને બધું યાદ હશે. લખી ગયા તે ફાવી ગયા. ભાઈ મારે ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં સિલેક્ટ થવું હોય તો પ્રેક્ટિસ કોની કરવાની? ગાવાની? ઓ હું જો એની પ્રેક્ટિસ કરવાની. કેમ ડાન્સની? કેમ કે મારે શેમાં સિલેક્ટ થવું છે? ડાન્સમાં. તો એટલી તો હોય ને આપણામાં. તો છોકરાએ 3 કલાક પેપર લખીને પેપર આપવાનું છે. તો પ્રેક્ટિસ વાંચવાની કરવાની હોય કે પ્રેક્ટિસ લખવાની કરવાની હોય? સમજે તમને? તમે ડાન્સની જગ્યાએ ગાવાની પ્રેક્ટિસ કરો ને પછી કોઈ ડાન્સમાં સિલેક્ટ કેમ નહીં થતો? નિયમ યાદ રાખજો. લખી ગયા તે ફાવી ગયા. એસપીએમ સ્કૂલ એટલા માટે છેલ્લે સુધી પેપર લે. અમારા ઘણા છોકરા મોઢાઈ બગાડે, સાહેબ એટલા બધા પેપર. હા, કેમ કે અમને ખબર છે લખી ગયા તે ફાવી ગયા. આ માધુ સાહેબ ને અમારે આ પસ્તી ભેગી કરવા નથી કરતા અમે. સાંભળો, તમારું એક પેપર લેવામાં શિક્ષકની મહેનત કેટલી વધે? પેપર કાઢવા, પેપર ચેક કરવા, તમને બતાવવા, તમારી ભૂલ બતાવવી, તમારી ભૂલ સુધારવી. પણ એ કરવા માટે અમે એટલા માટે તૈયાર થઈએ છીએ, અમને ખબર છે કે લખી ગયા તે ફાવી ગયા. 10 એરન દાડે ઘોડો નહીં દોડે, 3 કલાક પેન નહીં ચાલે. જો આગળ નહીં ચલાવી હોય તો. સમજાય છે બેટા? એટલે લખજો. લખવાના ચોર ન બનતા, લખવાના આળસુ ન બનતા. પેપર પૂરા નહીં થાય. એટલે લખી ગયા તે ફાવી ગયા. 2 ટેકનિક. ત્રીજી ટેકનિક ઘણા એવા બેઠા છે, હું કોઈ યાદ રહેશે એ કે તારે રાખવાની હોય, તારે બીજે પ્રોગ્રામમાં બોલવાનું. અમાર શું છે? રે તો ઠીક છે, નો રે તો ઠીક છે. જે સોસાયટીમાં રહીએ સુરતમાં, એ આખી નોર્થ બેલ્ટની એટલે નોર્થ મહેસાણી પટેલની આખી સોસાયટી છે. એટલે ચોચમનું હેડ બધું મને બહુ સારી રીતે ખબર પડી ગઈ એમ. એટલે હું તમને એ કહું છું એમ ચમનું ચાલશે. સમજાય છે? એટલે લખી ગયા તે ફાવી ગયા. ત્રીજી ટેકનિક ફટાફટ 2 મિનિટમાં વાત પૂરી કરીએ. ત્રીજી ટેકનિક ધ્યાન રાખજો, નજર હટી દુર્ઘટના ઘટી. ત્રીજી ટેકનિકનું નામ છે AQQ. સમજાય? ઘુ ઘુ. કઈ ટેકનિક છે? AQQ. એટલે કે સાંભળો, મજેદાર ટેકનિક છે. આસ્ક ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન. A એટલે આસ્ક, Q એટલે ક્વેશ્ચન, Q એટલે ટુ ક્વેશ્ચન. આસ્ક ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન એટલે કે સવાલને સવાલ કરવાનો કે સવાલ છે શું. આ ત્રીજી ટેકનિક. કારણ કે તમે માર્ક કરજો, કોઈ પણ પેપરમાં છેલ્લો વિભાગ 5 માર્કનો હોય, 5 માર્કના જવાબનો છેલ્લો વિભાગ હોય, એને છેલ્લે જાણી જોઈને રાખવામાં આવે. શિક્ષક છેલ્લે જ રાખે, પહેલેથી સિસ્ટમ છે. વિભાગ ઈ 5 માર્કનો છેલ્લે હોય. કારણ છોકરો પેપર લખતા ત્યાં પહોંચે, 5 માર્કના જવાબ સુધી પહોંચે ત્યાં સુધીમાં ટાઈમ ઓછો હોય. એટલે એને ઓછા ટાઈમમાં ઘણું બધું લખવાનું હોય, એટલે ઉતાવળમાં હોય. છેલ્લે
થોડા ટાઈમમાં હજી આખો વિભાગ બાકી હોય એટલે છોકરો હોય ઉતાવળમાં, એટલે ઉતાવળમાં સવાલ વાંચવામાં ભૂલ કરે. સવાલમાં પૂછ્યું હોય ટુરિઝમ ઓફ ઇન્ડિયા અને છોકરો ઉતાવળમાં વાંચે ટેરરિઝમ ઓફ ઇન્ડિયા અને લખી નાખે ટેરરિઝમ ઓફ ઇન્ડિયા ઉપર, 2 પેજ જીકી નાખે. ટુરિઝમ એટલે ભારતનું પ્રવાસ ઉપર લખવાનું અને ટેરરિઝમ એટલે આતંકવાદ ટેરરિસ્ટ ઉપર લખવાનું, અને છોકરો ટુરિઝમ નું ટેરરિઝમ વાંચીને 2 પેજ ભરીને ખુશ થઈને બહાર આવે અને બેન પણ કે આ બોલો ટુરિઝમ લખ્યું, હે ટુરિઝમ લાઈ તો મારે પેપરમાં હતું જ નહીં, મારે તો ટેરરિઝમ હતું. જુએ ખબર પડે કાગડા ઉડી ગયા. હલો, મારી વાત સમજાય છે? હવે આ ભૂલ કોની થાય ખબર? હોશિયાર છોકરાની. ઓલાને તો ભૂલ જ ન થાય, કેમ કે એને ટુરિઝમ વંચાય તોય નતું આવડતું અને ઉતાવળમાં ટેરરિઝમ વંચાય તોય ક્યાં આવડે, ઉપાધિ જ નહીં. એટલે એને બહુ વાંધો આવે એમ નથી. પણ આ કોને જેને ટુરિઝમ આવડે અને ટેરરિઝમ આવડે, એટલે હોશિયાર છોકરાને ભૂલ થાય. એટલે 5 માર્કના સવાલમાં ખાસ સવાલને ધ્યાનથી વાંચવાનો, સવાલને સવાલ કરવાનો કે સવાલ છે શું. બોલું ધમાલ મૂવીનો ડાયલોગ યાદ છે? वो लाल बटन दिख रहा है, हाँ वो दबा दिया, वो मेन इंजन का बटन था, वो नहीं दबाना था, उसके बाजू वाला दबाना था. समझाणु? એટલે એના પપ્પા મારે તો નાલાયક, ઠીક છે સુનતા નહીં એમ. સાહેબ પેપરમાં જાણી જોઈને તમને લાલ બટન બતાવશે ને ઉતાવળમાં તમે લાલ દબીને જીકમ જીક બોલાવી દેશો. પણ શાંતિથી સવાલ વાંચજો, બાજુમાં લખ્યું હશે કે એ નહીં દબાના, યેલો વાલા દબાના હે. વાત સમજાય છે? એટલે સવાલને સવાલ કરવાનો. હવે બધાને સવાલ કરવા જાવ પેપર પૂરું ન થાય. એટલે સવાલ કોને કરવાનો? ખાલી 5 માર્કના અગત્યના હોય એને. ચોથી ટેકનિક, ફટાફટ ચોથી ટેકનિક. તમારા વડનગરમાં ક્યારેક સેલ ભરાતો હશે, સેલ. ત્યારે સેલનું પેપરમાં જાહેરાત આવે એટલે એક વસ્તુ લખી હોય સેલમાં, વહેલા તે પહેલા. શું લખ્યું હોય? વહેલા તે પહેલા. હા કે ના? ચોથી ટેકનિક, નિયમ રાખવાનો બોર્ડની પરીક્ષામાં, સહેલા તે પહેલા. શું છે નિયમ? સહેલા તે પહેલા. જે સવાલ સહેલો લાગે એને પહેલા લખવાનો, અઘરો લાગે પંગો જ નહીં લેવાનો. જગ્યા મૂકો, આગળ વધો. તમારી ભૂલ શું નથી આવડતું ને ત્યાં પંગો લેવા જાઓ. એટલે તમને ખબર છે ભેગું નહીં થાય તો પંગો લેવાનો નહીં. અત્યારે મૂકી દો, આગળ વધો. આવડે ઉપાડો. ઘણા કે સાહેબ આખા પેપરમાં કશું આવડતું જ ન હોય તો કોને ઉપાડવાનો? તો તને ઉપાડવાનો, પેપરને નહીં ઉપાડવાનો. બરાબર? એટલે નિયમ શું છે? સહેલા તે પહેલા. બેટા તમે વચ્ચે અઘરા ટોપિકમાં એવા અટવાઈ જાઓ એટલે અઘરો તો ન આવડે અને સહેલો આવડતો ને એ આવડવાનું બંધ થઈ જાય. એટલે આ માઇન્ડની રમત છે, માઇન્ડને ચેન્જ કરવાની રમત છે. સહેલા એ આખું પેપર પેલા પતાવી દો, પછી પંગાલો. સમજાય છે? એમને પેલા પંગો લેવાનો નહીં. ડન? ચોથી ટેકનિક. ને 5મી અને છેલ્લી ટેકનિક, અને આપણો પ્રોગ્રામ પૂરો. 5મી અને છેલ્લી ટેકનિક. તમે બધા ઉપવાસ કરતા હશો, કોઈ શ્રાવણ મહિનો, કોઈ શનિવાર, કોઈ મંગળવાર, કોઈ ગુરુવાર, કોઈ નકોડા, કોઈ એક ટાઈમ. કરો છો ઉપવાસ? હા કે ના? જય હો. જાગો છો ને? ઘણા એવા બેઠા છે આમ હાજર બહુ અદપણી. મનમાં શું ચાલે છે ખબર? મધુભાઈ હું ક્યારનો જોઉં છું, મને ભગવાને શક્તિ આપી, તમારા મનમાં શું ચાલે એ ખબર પડી જાય. એ એવું વિચારે છે. બોલ ના બોલ. ક્યાં સુધી બોલીશ? 10, 10:30 પછી તો બંધ થઈશ ને. અને ઘણા તો એવા બેઠા છે એ કે સાંભળ, તારા જેવા કેટલા એવા અને કેટલા ગયા, એવું નહીં લા. એટલે તોય સાંભળો તમે. છેલ્લી વાત, 5મી ટેકનિક. પહેલી ટેકનિક કઈ હતી? દિવાલ, પ્લાસ્ટર, પાણી. બીજી ટેકનિક, લખી ગયા તે ફાવી ગયા. ત્રીજી, AQQ, ધમાલ, બટન નહીં દબાવવાનું. ચોથી, મોલવાળી, સહેલા તે પહેલા. અને 5મી અને છેલ્લી ટેકનિક, ઉપવાસ કરવાનો. પણ આપણો ઉપવાસ ગજબનો છે. 6 ટાઈમ જમવું જ જમવાનું. ઉપવાસ કેવો? 4F ઉપવાસ. કયો ઉપવાસ? 4F. નવો વડનગરમાં નવો ઉપવાસ શરૂ થાય. સાંભળજો, 4F. 4F નો ઉપવાસ. અને પછી આપણી વાત પૂરી. 4F નો ઉપવાસ. હવે આમાં ભાઈ તમે શનિવાર ના હોય અને શનિવાર નકોડા રહ્યા હોય અને તમને કોઈ ગુલાબજાંબુ આપે તો તમે ખાઈ લો? તમે શું કહો? ના આજે મારે ઉપવાસ છે, કાલે આપજો. હા કે ના? બસ એવી રીતે 4F નો ઉપવાસ વાલી મિત્રો અને વિદ્યાર્થી બંને કરવાનો. ક્યાં સુધી? 10 માર્ચ સુધી. તમારા પારણા થશે 11 માર્ચ.
11 માર્ચે ઉપવાસ તોડવાનો સવારે 6:30 વાગે. ત્યાં સુધી ઉપવાસ રહેવાનો. કયો? 4F. પહેલો F કયો ઉપવાસ? પહેલો F ફંક્શન નો ઉપવાસ. શેનો? ફંક્શન. તમારા ઘરે સગાઈ, લગ્ન કે શ્રીમતનું આમંત્રણ આવે એટલે તમારે એને કહેવાનું 10 તારીખ સુધી અમારો ઉપવાસ છે, જવાનું નહીં. બહુ અંગત લગ્ન હોય તો મમ્મીએ કે પપ્પાએ જઈને પતાવી દેવું, પણ આ મિસ્ટર ગુગેશને ન લઈ જવું. વાત મારી સમજાય છે? ઘણી વાર વાલીને સમજતા કે સાહેબ કાકાના લગ્ન છે ને, કાકાના લગ્ન સાહેબ જવું પડે, વ્યવહાર હોય, તમને શું ખબર પડે સાહેબ, એના કાકાના લગ્ન છે. હું તમને કહું, તમને શું ખબર પડે? એ નતો તો એના બાપાના લગ્ન થઈ ગયા, કાકાના નહીં થઈ જાય. સમજાય છે લા? એટલે ફંક્શન નો ઉપવાસ. છેલ્લી 1 મિનિટમાં વાત પૂરી થાય છે. ત્યાં અહીંયા નજર હટી, દુર્ઘટના ઘટી, અતિગતિ સમાચાર. પહેલો ઉપવાસ 4F માં ફંક્શન. નો ફંક્શન. તમને એમ લાગે કલાકમાં જઈને આવી જઈએ, બેટા ભૂલ ન કરતા. તમારા ઘરે પંખો 5 ઉપર હોય અને સ્વિચ બંધ કરો તો તરત બંધ ન થાય, એની ફેરી ચાલુ હોય, ઘડી રહીને બંધ થાય. એમ તમે કલાક લગ્નમાં જમીન આવી જાઓ, સમાજ વિદ્યા હાથમાં લો, તમને કન્યાની એન્ટ્રી 3 દી દેખાય, એની ફેરી 3 દીએ પૂરી થાય, એટલે નહીં જવાનું. બીજો ઉપવાસ ફ્રેન્ડ નો ઉપવાસ. એવા મિત્રો જે તમને અભ્યાસમાં મદદ કરાવે એવા મિત્રો રાખો, પણ એવા હોતા જ નથી. એ ફોન કરે, દેવા જોયું? આવા દેવને કે તને 10 તારીખ પછી જોઈશ. વાત મારી સમજાય છે? અમુક મિત્રોનું એક જ સૂત્ર હોય, આ સનમ લે ડૂબે કે હમ. આવા સનમને 10 માર્ચ સુધી છોડી દે સનમ, નહીતર તને સનમ લઈને ડૂબશે. 4-5 ને એકલો ન મળે. આવા મિત્રોનો ઉપવાસ કરવાનો છે. અઘરું છે પણ છતાં કહું છું, જે કરી ગયા તે ફાવી ગયા. ત્રીજો ઉપવાસ, ત્રીજો F ફાસ્ટ ફૂડ નો. ફાસ્ટ ફૂડ. હવેથી 10 માર્ચ સુધી બહારનું પીઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં નહીં. ઘણા કે સર બહારથી પાર્સલ લાવીને ઘરે ખાઈએ તો એને બહારનું જ કહેવાય, એને બહારનું જ કહેવાય. માતા પિતાને વિનંતી કરું, સાહેબ લગ્ન લખાઈ ગયા પછી વરરાજાને બહાર જવા દઈએ નહીં. કેમ? ચાલતા નહીં આવડતું? આવડે, પણ દિવસો ભારે કહેવાય. ભાઈ એને બાઈક ચલાવવા આપીએ નહીં. કેમ? દિવસો ભારે કહેવાય. એમ તમારા દીકરા દીકરીના લગ્ન લખાઈ ગયા, 27 તારીખે લગ્ન છે, એને બાઈક ન આપો, એને બહાર જમવા ન આપો, ઘરે સાસુ બનાવો, 10 તારીખ પછી ભૂકા બોલાવજો. લઈને જો પેટમાં તકલીફ થઈ 90% નો 60% મેરી આમ 10 વર્ષે ઘણાને જોયા છે, તમને કહીએ છીએ, મહેરબાની કરીને આમ ન કરો. ક્લિયર થાય છે? અને ફાસ્ટ ફૂડ. અને ચોથો અને છેલ્લો F નો ઉપવાસ, ફેસબુક નો ઉપવાસ, સોશિયલ મીડિયા નો ઉપવાસ. આ 4 ઉપવાસ કરવાના. મારી સાથે બોલજો. પહેલો ફ્રેન્ડ્સ, ત્રીજો ફાસ્ટ ફૂડ, ચોથો ફેસબુક. આ બધું ઉપાસન કરવાનો કોણે? આપણે નહીં. લા વાંધો જા. અચ્છા મને કે બેટા 10 વર્ષ પછી લગ્ન કરવાના, કોણે કરવાના? ના કે ને આપણે આરા પાંડવો. તો કેવો કે મારે? તો આ બધું કોણે કરવાનું? મારે. હાલો કોણે કરવાનું? મારે. તો આ 5 ટેકનિક, દિવાલ, પ્લાસ્ટર, પાણી, લખી ગયા તે ફાવી ગયા, AQQ સહેલા તે પહેલા, અને 4F નો ઉપવાસ. આ 5 ટેકનિક. અને આગળ વાત કરી, વિચાર બદલો, જીવન બદલાય. મજા આવશે નહીં, મજા લેવી પડશે, તકલીફ છે જ, છતાં કરવું પડશે. આજનો સંઘર્ષ આખી જિંદગીની તમને ચમક આપશે. આ બધું જ કરશો તો પરિણામ ખૂબ સારું આવશે. SPM બહુ સારી મહેનત કરાવી છે, તમે બધાએ બહુ સારી મહેનત કરી છે. અને છેલ્લે આવડે એટલું લખવાનું, અને છેલ્લે એક જ નિયમ યાદ રાખવાનો, પેપર કોરું મૂકી નહીં આવવાનું, જીક બોલાવી દેવાનું. કદાચ ગુજરાત સરકાર એવો નિયમ લાવે કે આ વર્ષે પેપર ચેક કરવા નથી, આ વર્ષે આપણે વજન ઉપર માર્ક આપવો, તો વડનગરની SPM ગુજરાતમાં પહેલા નંબરે આવી જોઈએ. એટલું લખો, જીક આવડે એ પેલા લખો, પછી જય બજરંગબલી, મજા આવે ચીકો, પણ કોરું મૂકીને આવતા નહીં. લખીને આવજો. લખી ગયા તે ફાવી ગયા. અને છેલ્લું સૂત્ર યાદ રાખજો બેટા, 1 માર્કની ચોરી ન ખપે, 1 કાપલી નહીં બનાવવાની, 1 માર્કની ચોરી નહીં કરવાની. સાંભળ, 50% આવે તો મંજૂર છે, પણ કોલર ઉપર કરીને કહી શકે કે 50 છે, પણ પોતાના દમના છે. તારી જેમ કાપલીઓના 70 નહીં. આ કહેવાની તાકાત ધરાવજો. जिंदगी जीवी હોય तो खुद के दम से जीवो. जिंदगी जीनी है तो खुद के दम से जियो. दूसरों के दम से तो जनाजे निकाले जाते हैं. जिंदगी है जो खुद के दम से जी जाती है. પોતાના દમે જીવવાનું, ચોરીઓ કાપલીઓના માર્ક નહીં.
બધા બહુ આગળ વધો એવી શુભેચ્છા શુભકામના. મને 40 મિનિટ આપી પણ લગભગ મેં 60-65 મિનિટ આપની લીધી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને એટલો પ્રેમ આપવા બદલ, એટલી વાતને સમજવા બદલ. અને 1 કલાકના ટાઈમમાં કોઈ એક વ્યક્તિ પણ ઊભો નથી થયો. આદરણીય ભાઈ મધુભાઈ અને સમગ્ર મેનેજમેન્ટ ટીમે મને બહુ અવસર આપ્યો અને હું અહીંયા આપની સમક્ષ રજૂ થયો. મને અવસર આપવા બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए आपके और परिवार और परिणाम के लिए ढेर सारी शुभेच्छाएं और शुभकामनाएं. धन्यवाद. जय हिंद, जय भारत. ગુડ મોર્નિંગ એવરીબડી. આજે હું તમને એક વાર્તા કહેવાની છું. એક શાળામાં શિક્ષક બધા જ વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે, જેનો વિષય હોય છે માં. બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે. જ્યારે એક વિદ્યાર્થી એવું લખે છે ને કે જેનો હાર્દ મને તમને કહેવો છે કે હે ઈશ્વર, જો તું મને બીજા જન્મમાં માનવનો જન્મ આપવાનો હોય ને તો તું મને નહીં આપતો. મારે મોબાઈલ બનવું છે. મારી મમ્મી મને જેટલું તેની પાસે રાખે છે ને તેનાથી પણ વધારે તેના મોબાઈલને તેની પાસે રાખે છે. અને જો તું મને માનવનો જ અવતાર આપવાનો હોય ને તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે, મારા અને મારા પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. મારે આવી જ ઓફલાइन मम्मी જોઈએ છે. लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाते हैं. थैंक यू. ही को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. दीक्षिता भगाजी
तो मंजिल भी झुका करती है। હારા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમ કે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે, કેમ કે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે। એટલા માટે માહિતી ઉપર આવ્યો। હવે વ્યવસ્થા કરી હોત તો ના આવે, પણ સંયમતા જાળવી છે એટલે હું માહિતી પર આવ્યો। અને આવીને આવી સંયમતા તમે કાયમી માટે સંસ્થામાં જાળવશો તો તમારા માટે અમે સમર્પિત છીએ, તમારા બાળક માટે અમે સમર્પિત છીએ। પણ ખરેખર આ જે કંઈ છે અત્યારે એ બધું મારા સ્ટાફના આધારિત છે। છેલ્લા 10 દિવસથી અમે સતત ચિંતન કરતા હતા કે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ, કઈ રીતના પ્રોગ્રામ કરવો જોઈએ, કઈ રીતના સફર તરફ જવું જોઈએ, કયા મહેમાન લાવવા જોવું, આ બાળકો માટે કયા મહેમાન જોવું છે, બાળકો એટલો ટેલેન્ટ હતો 10માનો તો એમના માટે મહેમાન કેવા જોવું, આ બધા અમે સતત ચિંતન કરતા હતા। અને આજે આ પ્રોગ્રામ અમે સફળતા તરફ લઈ જઈએ છીએ। એનું રીઝન મારા બાળકો, મારા વાલી અને મારો સ્ટાફ। તો મારા સ્ટાફ માટે જોરદાર તાળી પાડજો। મારા સ્ટાફને હું ઉપર બોલાવવા માંગુ છું અને એક સાહેબ સાથે તમામનો પરિચય કરાવવા માંગુ છું। તો મારો સ્ટાફ તમામ સ્ટેજ ઉપર આવો। ચલો બંધુ ભગીનીને ખૂબ ખૂબ આભાર, જેમને આપણને ઘણી બધી વાતો શીખવી। ટૂંકમાં કહેવું હોય તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ બી સક્સેસ। એવા આપણા અશોકભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર।
વાલી મંડળના સભ્યોશ્રી અને વાલીગણનો વિદ્યાલય પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેઓ સતત ચિંતા કરી રહ્યા છે એવા માતા પિતા તુલ્ય સમાન અમારા માધુભાઈ સાહેબ શ્રી અને મારા સ્ટાફ મિત્રોનો હું પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સર્વેનો વિદ્યાલય પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નામી અનામી સર્વેનો વિદ્યાલય પરિવાર વતી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય. પણ બહેનો લાઈનસર ઘરમાં જેવી રીતે બેસે છે એ રીતે ભોજન કરવા બેઠી, ખરેખર તમે ખૂબ આભારી છો. હા, બાળકોને ભોજન પીરસવાનો ભાવ છે, ખરેખર એમને પણ બિરદાવવા જેવા છે. નાના મોટા જ્યારે પણ કાર્યક્રમ થાય છે આપણને ભોજન મળશે. આપણું પાત્ર સામે ગેટની બાજુમાં જે મૂકવાનો છે, ત્યારબાદ પરબ જે છે ત્યાં હાથ ધોઈને પાણી પીને આપણે સ્વસ્થાને એટલે કે આપણા ઘરે જઈ શકીએ. ચલો યસ ઓકે One second, sir.